तो गुड मॉर्निंग गाइज, आज છે ફ્રાઈડે। आज मैं સ્કૂલે જવાનું હોય એટલે વહેલી ઉઠી છું। જો 9:20 થઈ છે હજી। આજ જોવો રાધા કૃષ્ણ તોફાન કરે છે ક્યાંનું। તો હું હવે બ્રશ કરીને નાહી આવું તો પછી મળીએ, બાય। તો હું ફ્રેશ થઈને આવી ગઈ છું ને મેં યુનિફોર્મ પહેરી લીધા છે। તો હું હવે નાસ્તો કરું। એમાં હું રોટલી પાપડ ને ચા નાસ્તો કરવાની છું। રોટલી પાપડ ને ચા। તો નાસ્તો કરીને મળીએ। જોતા કૃષ્ણ राधा तो एम बैठी है। તો કેવા તોફાન કરે, જમવાનું નથી ભાવતું ને એટલે। તો હું રેડી થઈ ગઈ છું સ્કૂલ માટે। જો મારી મમ્મી આજે મને ટમેટા પુલાવ બનાવી દીધો છે। તો કેટલો યમી લાગે છે, મન તો અહીંયા જ ખાવાનું મન થઈ ગયું। તો હું હવે સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ હતી। તો હું જઈશ સ્કૂલે તો 5 વાગે મળીએ અને મેં સ્કૂલે કર્યું હોય એ બધું તમને આવીને કહ્યું। તો હું સ્કૂલેથી છૂટી ગઈ છું। તો હું ઘરે આવી ગઈ છું। તો હું હવે ફ્રેશ થઈ જાઉં। આ જોવો રાધા કૃષ્ણ। જોવો તો હું ફ્રેશ થઈ ગઈ છું। હવે હું જમી લઉં। આજનું મેન્યુ મારું દહીં ને ખીચડી છે। તો જમીને મળ્યા। તમે જમી લીધું છે, હવે હું જામફળ ખાઉં છું। તમારે ખાવું હોય તો આવી જાઓ। તો જો આમાં મસ્ત લાગે છે। તો જોવો હમણાં સોંગ ગાતા હતા, બંધ કરી દીધું એ લોકોએ। અને હા, ડ્રોઈંગ ઓલી વખતે કયા દિવસે મેં કર્યું હતું, એક દિવસે કર્યું હતું જેમાં મેં તમને થોડુંક જ બતાવ્યું હતું। આખું બતાવી દઉં। જે આ એ નાનકડા સ્નો વ્હાઇટમાં નહોતા, નાનકડા ઇન્સાન એ છે। એનું આખું એક લેન્ડ ડ્રો કરવાનું હતું। તેમાં મેં આવા ડ્રોઈંગ કર્યા છે હાઉસના, ને 2 આ ડ્રો કર્યા છે ને એમાં એક
રિવર ડ્રો કર્યું એવું બધું. મને કલર નહોતા પૂરવા કેમ કે આવું નાનું નાનું કરવામાં બહુ વાર લાગે ને બગડી પણ જાય એટલે શેડિંગ કરી નાખ્યું એમાં મેં આવું લખ્યું કંઈ નથી. બે લખવાના છે અહીંયા લે ને અહીંયા. અને પછી મેં આના રાઇમિંગ્સ વર્ડ લખ્યા જેમ કે લેન્ડ, આવર લેન્ડ, ઓલું લેન્ડ. તો એમાં મેં લખ્યું સેન્ડ એન્ડ, સ્વીટ, વીટ અને બીટ, હાફ, સ્ટાફ અને લાફ, ટ્રેન, રેઇન, ચેઇન, શેર, કેર, ડેર. અને બીજું હતું કે પી ઉપરથી આ શબ્દ લખવાના હતા, વર્ડ્સ લખવાના હતા. તો એમાં મેં લખ્યું પેન, પીલો, પીસ, પીક, પુશ. ને એફ એમ જ હતું કે એફ ઉપરથી લખવાના હતા. તો મેં 4 ફોરએવર, ફ્રેન્ડ, 5 50 એટલું લખ્યું. ને નીચે કાંઈ નથી લખ્યું મેં. જેમાં હતું કે રાઇટ 5 points to show how you can be a good. ને આમાં હતું કે draw કે paste picture ટર્ટલ અને ટોર્ટોઇઝના, એટલે કે પાણીમાં રહેવાવાળો કાચબો અને પાણીની બહાર રહેવાવાળો કાચબો, એવો કાચબો ડ્રો કા પેસ્ટ કરવાનો હતો. તો મેં ટેક્સ્ટબુકમાંથી ડ્રોઈંગ કર્યું. ટેક્સ્ટબુકમાં આવું જ હતું પણ થોડુંક અલગ હતું કે ડ્રોઈંગ આપેલી હતી પણ સેન્ટેન્સ ફૂલ લખવાના હતા. એમાં પિક્ચર પણ ડ્રો કા પેસ્ટ કરવાનું હતું કે અને 4 સેન્ટેન્સ લખવાના હતા. ને આમાંય જો મેં કેવો ડ્રો કર્યું છે બેમાં. જો સંભળાવું કે હું શું હતું ડિફરન્સ બેમાં. ટર્ટલ હેવ અ ફ્લેટ બ્લોક. Turtles live in water. Turtles are omnivores. Turtles eats water grass. Tortoise have a dome-shaped back. Turtles are handy when tortoise live mostly inland. Tortoise eats different type of vegetables. ને આ હતું filling the blanks with a, on or the. તો Eskimo lives in the igloo. Look at the moon shining brightly in the orange. In the sky. There is an apple, a banana, and the orange. In the dish. The woodcutter found an axe and a saw. We saw the elephant, the lion, and the alligator in the zoo. The Narmada is a river in Gujarat. A eagle caught the mouse in its beak. The Gita is a holy book.
There is a umbrella and a raincoat in the cupboard. I saw the owl sitting on the tree. 7th question mark 2. Filling the blanks with the adverb forms of the word given in the bracket. જેમ કે we could not see clearly because of the rain. Please write the answers carefully. I will watch the match closely. Mahesh politely to the principal. Sharla can solve this problem easy. Sorry, मैं easily करता भूल गई. એટલે easily આવ है. It was raining heavily, but luckily I reached home. I will certainly help you. Put your books neatly on the table. Do not loudly in the library. The children sang happily. આમાં ing લગાવવાનું, નાગલી લગાવવાનું, નામાં will લગાવવાનું ને આમાં કરવાનું હતું કે શોર્ટ ફોર્મ ને ફૂલ ફોર્મ કરવાનું. So you're a clever student. જેમ કે you are a clever student. એમ જ મેં કર્યા. ને આમાં બધે એવો વર્ડ ગોતવાનો કે લેસ લગાવવાનો, કે સ્પીક લેસ, એવું કે એવો વર્ડ ગોતો કે એમાં લેસાઈ યારે જોરાઈ જાય એમ. ને આમાં લખવાનો હતો માય ફેવરેટ એનિમલ. તમે 2 લખ્યા, કેટ અને પપી. અને હા ભૂલી ગઈ, ફિલિંગ ધ બ્લેન્ક કરવાની વિથ ઓપોઝિટ, એના ઓપોઝિટ, જેમ કે ફ્રેન્ડ, એનિમી, અને ઓલવેઝ તો સમટાઈમ, એવી રીતે. અને આ નથી કર્યું મેં, મને આળસ આવતી હતી એટલે મેં હોમવર્ક કરી લીધું હતું. તો ઠીક પછી તો સ્કૂલની વાત કરું. જેમ કે આજે સ્કૂલે કરાવ્યું હતું. પહેલાં તો એ વાત કે કાલ મને 2 પીએટી છે, એટલે કે ટેસ્ટ. અમે એને પીએટી કહીએ. એક તો છે હિન્દી અને બીજી છે ઇંગ્લિશ. તો એનું મેડમ અમે રિવિઝન કરાવ્યું. એટલે એ રિવિઝન પછી અમે ગેમ રમી ક્લાસમાં, જેમાં લખવાનું હતું એનિમલ્સના નામ, ફાસ્ટ ફૂડના નામ, વેજીટેબલ્સ ને કલર્સના નામ, એટલા લખવાના હતા. તો એ તો મજા આવી. ને પછી અમને લાસ્ટ 2 પીરિયડમાં અમને ટોમ એન્ડ જેરી દેખાડ્યા ને ઓગી દેખાડ્યું. અમારા સ્કૂલમાં છે ને, એટલે કે સ્કૂલમાં પહેલાં અમે 12:30 અમે જઈએ અંદર, ગેટની અંદર, એટલે કે સ્કૂલમાં અંદર.
ને અમે પછી 12:30 જ પછી MBM ચાલુ થાય. MBM પછી MBM એટલે કે સ્કૂલમાં આપણે નાસ્તો ને આપે ઈ. ને પછી અમે MBM અમારું પૂરું થાય 12:35 ને પછી અમે પ્રેયર બોલીએ. એમાં અમે પહેલાં બોલીએ ગાયત્રી મંત્ર અને પછી અમે બોલીએ હે ભગવાન. એની પછી અમે બોલીએ ઈટની શક્તિ. ને પછી અમે પૂરું થાય એટલે વંદે માતરમ બોલીએ. ને એ પૂરું થાય એટલે વંદે માતરમ પૂરું થાય એટલે અમારા પીડી અને લેક્ચર્સ ચાલુ થાય. એમાં અમે 6 લેક્ચર એટલે 3 લેક્ચર પછી રિસેસ ભરે અમારી રિસેસ. તે પછી એટલે કે રિસેસ અમારે 2:45 પડે ને પૂરી થાય 3:15 ને પછી 3 લેક્ચર પાછા આવે. પછી 5:15 અમે છૂટી જાય. ને પછી તો તમને ખબર જ હશે ઘરમાં રિસેસમાં તો અમે 4, 5, 6 જણા અમે ભેગા થઈને લંચ કરીએ. કેમ કે બધી ફ્રેન્ડ્સ હોય એટલે તો બોયઝનું જોવામાં હસવું આવી જાય. એમ જ તમને રોજ કહેતી જાય કે મારા સ્કૂલમાં આજે શું હતું, શું કર્યું એવી રીતે. તો હું હવે હોમવર્ક કરી લઉં. એટલે કે મારું હોમવર્ક તો થઈ ગયું. મમ્મી મારી બહાર ગઈ હતી એટલે એમ બેઠી હતી એટલે કે હોમવર્ક કરી લઉં. પછી હું ગાઈઝને કહી દઉં કે મારું હોમવર્ક થઈ ગયું છે. એવું બધું છે મને કીધું. તમને બધા મેં શું કર્યું. તો હવે જમી લઉં. જેમાં હું ખાવાની છું ડુંગળી બટાટાનું શાક અને ખીચડી. એટલું ખાવાની છું આજે. તો ગુડ નાઇટ ગાઈઝ. ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને કમેન્ટ્સ કરજો ને શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય એન્ડ ગુડ નાઇટ.